હાય ફ્રેન્ડ, જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો ને જો અમે મજામાં છે. અને આજે છે શુક્રવાર અને વાગ્યા છે 11 ને હવે આપણે રસોઈ કરવી છે. અને જો અમારા જસભાઈ હોમવર્ક કરીને મંદિરે જઈ આવ્યા ને થઈ ગયા તૈયાર. થઈ ગયું ને હોમવર્ક? હજી બાકી દિવસ થઈ ગયું. તો કાલ તો કઈ સ્કૂલે ગયા નહોતા, કેમ કે કાલ આપણે ગયા હતા ભિયાલાલ વડાજીના મંદિરે અન્નકોટના દર્શન કરવા. એટલે મારા જસભાઈ નહોતા ગયા સ્કૂલે, એટલે પરમદીનું હોમવર્ક બાકી હતું. એટલે ચાર હોમવર્ક એને અત્યારમાં કરવાના હતા. એટલે આજે મારા જસભાઈ થોડાક વહેલા ઉઠી ગયા છે કેમ. અને વિધિન વંશ જો ગયા છે સ્કૂલે ને અહીંયા અમારે કોમલબેન કરે છે એનું મિશન, એને ઉપાડી લીધું હાથ સિલાઈનું કામકાજ. હાલો તો આપણે વહેલા વયા જઈ રસોડામાં, કેમ કે હવે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે બધું ટાઈમ ટુ ટાઈમ કરવું જ પડશે, બરાબર ને? જસ ને જો આ મારા જસભાઈ લઈ આવ્યા ગિફ્ટ. આમાં છે ગિફ્ટ, એને પપ્પાને આવ્યું છે. ખોલ તો. તો આ છે આભાર પત્ર. ને આપણે દિયાળમાં હતું બ્લડ ડોનેટ કરવાનો દર વર્ષે હોય જ છે કાર્યક્રમ. પોરબંદરની બ્લડ બેંક દ્વારા હતું, એટલે એણે એનું બ્લડ ડોનેટ કર્યું. તો એના બદલ જો આભાર પત્ર આપ્યું છે ને આ આપી છે ખાલી ગિફ્ટ. અને ખોલતો જસ. એમાં જો છે 2 ટ્રે અને 2 બાઉલ. આવું વિધિને ગરબીમાં અમારે આવ્યું હતું કાજસ, એમાં કપ હતા 2. ચાલો, અમારા વંશભાઈ જો સ્કૂલેથી આવી ગયા ને આજે જો અમારા વંશને આ બીજી બુક આપી છે. જો હું લખ્યું છે આમાં બાળકોની ચિત્રપોથી. આ નામ કોણે લખી દીધું? તે લખ્યું છે? તો કોણે લખી દીધું? કયા ટીચરે લખી દીધું વંશ? અય અંજુ ટીચરે. બસ વંશને ચોકલેટ સિવાય કાંઈ દેખાય નહીં અમારે. આમાં શું કરાવ્યું તને ટીચરે? એમ નહીં, ટીચરે શું કરાવ્યું? હું ત્યાં સ્કૂલે કર્યું તું? આ કરાવ્યું છે સ્કૂલે, તો આ કરાવ્યું હતું ને. તો આ રોંગ મેં તો નથી કરાવ્યા. આ કોણે કરી દીધું? પ્રમાણે ચિત્રો પર ચોકડી કરો. મેં ક્યાં કરાવ્યું હતું તને? મેં તો અહીં સુધી કરાવ્યું હતું. જો ને એ વંશ તને પૂછું, વંશ કોણે કરી દીધું? અહીં સુધી કરાવ્યું હતું. જો મેં અહીંયા કરાવ્યું ટીચરે. હવે અમારે વંશ એમાં કલર પૂરશે. એને વંશ હે વંશ તને આવડે જ કલર પૂરતા? તો કોણ પણ? એ કેરી તો મોટી બધી જો એમાં પૂરાય એવું છે. જો પૂરીશ ને તું? કેરીમાં પૂરી. ચાલો. અને આજ હું નાસ્તો શું કરાવ્યો વંશ? આમ જોતો અહીં વંશ, આજ નાસ્તો શું હતો? હે નાસ્તો હતો તારે? હાલો, વંશભાઈ કાંઈ બોલવું નથી ને હવે મને લાગી છે ભૂખ. થેપલા તો પૂરી હતી ને બીજું શું હતું? ચણા. થેપલા ને ચણા કેમ ઈ ખાવાનું મજા આવે? વંશને તો ભાવે. આમ જો કાલે હું કહીશ તને કહું. પહેલા મારી વાત સાંભળ વંશ. ચોકલેટ તો પેલા તને કહીશ ને. આમ જો મારી સામે જો વંશ, કાલ હું કહીશ અંજુ ટીચર ને કે થેપલા ભેગું જામ આપો. જામ કાનો કહેવાય? ઘરે તો જો કેસો આમ જામ છે. આપો એમ. સવારે વહેલું
જો આ સવારે વહેલું ઉઠ્યું, સારી ટેવો બધી છે. જો પછી દાંત સાફ કર્યા, તું કરસ ને? પછી આ સ્નાન કરવું, તું કરસ ને? પછી સમયસર ભોજન કરવું. ઈ વંશ નથી પછી- કરતો. ના દૂધ પી લે કાં? પછી આ સ્વચ્છ કપડાં પહેરવા, પછી નિયમિત આંગણવાડીએ જવું, ઈ વંશ જાય છે. પછી આ નિયમિત ભણવું, અને આ એક કામ નથી કરતો વંશ, રાતે વહેલા સૂઈ જવું, ઈ વંશ નો કરે. હે વંશ, વંશ રાતે તું કેટલા વાગે હું આમ જો પેલા હાલો. 12 વાગી જાય ને વંશભાઈ અમારા ભાઈગા ને હવે આપણે બેસી જાય જમવા એટલે હાલો. 8 વસ્તુમાંથી વંશ એક વસ્તુ નથી કરતો, બાકી 7 વસ્તુ કરે છે. તો 5 વાગી ગયા ને જો મારા વંશભાઈ ઉઠી ગયા, અને હવે એ છે ને કાલે ભિયારથી જે રમકડું લાવ્યા છે ને એનાથી રમે છે. એ શું છે વંશ? ટ્રક છે. અરે વાહ, કાલ ભિયાળમાં જાણે મેળો ભરાણો હોય ને એવું હોય. આમ તો એ વડાલવાળા તો એને મેળો જ કહે. તો ત્યાંથી જો અમારા વંશભાઈ લઈ આવ્યા છે રમકડું. ને હવે જો અમારા વંશભાઈ આવી ગયા બહાર. જો પાછું આવ્યું નાનું નાનું જો. જોજો તો ના તને કહું જો લઈ ગયા વંશ. વંશ ઈ તો કે મને બીક લાગે. તો મારા જસભાઈ આવી ગયા સ્કૂલેથી. વંશ તું શું ઈ કરસ? ઈ શું છે બતાય મને અહીંયા. કોનું છે ઈ? તો ભાઈનું રમકડું તે લીધું એમ ને તારું ભાઈએ લીધું. ક્યાંથી લઈ આવ્યા આપણે? બિહારના મેળામાંથી. કા ચાલો જો અમારા વંશને જળસાઈ રમે છે અને અહીંયા હાલે છે એનું કામકાજ, હાથ સિલાઈ કરવાનું. અને અહીંયા અમારા વિધિબેન છે ને એ એનું કામ કરે છે, હોમવર્ક કરવાનું. બરોબર ને વિધિબેન? ઓ વિધિબેન, આજ તો વધારે હશે અમથી, કાલે રજા પાડીશ ને એટલે આ કાલનું બાકી હશે. હાલો તો જો આપણે ઓલા બ્લાઉઝ વાટ જોવે છે એટલે આપણે એ બ્લાઉઝ કરવા બેસી જાય. ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે અને અમારા વંશભાઈ જો જમવા બેસી ગયા છે. હા તું ખાઈશ? ને આજનું મેનુ છે આ થેપલા અને સૂકી ભાજી. દઉં તને મરચું? આ થેપલા, આ સૂકી ભાજી ને આ મરચા એમ. વંશ તને ભાવે થેપલું? તો હું કામ ખાસ? થેપલા ને ધર સ્કૂલે દે છે. હા દઈ દે. હાલો તો મૂકી દો, તાર નથી જમવાનું ને? એ વંશ હવે તને કહું છું. બે તો મારા જ છે, દઈ દે મને. વંશ એક તારું ને એક મારું, બે તો વંશ તું સાંભળસ? પેલા તો ના જેવું કે છે એનું કે તને નથી ભાવતું ને થેપલું તો મૂકી દે. મારે ખાઈ લઉં, હું ખાઈ લઉં. આટલી બધી થોડી ખવાય. એ કે આટલું તારે તો બધું ખાવું તરત પડે ને, દે મને. ભૂખ લાગી હોય તો. એમાં એક તો તારું હોય છે. હા પણ હવે કેટલીક વાર હરખા કરીશ. દઈ દે ને ભાઈ, હવે રોટલા હાલો તો બનાવીએ. અમાર વંશભાઈ જો રોટલા બનાવીશ. બસ હાલો થઈ ગયો હવે. હાલો અને આપણે જમી લઈએ હવે.